છે ઓ બાજુ રહેશો ક્યાં મોઢે સ્ટાર્ટિંગ માં પડ્યા દેખાય આ બધું અળથિયું છે हमारा कैमरामैन टीटी भाई શું નામ છે ટીટી ભાવ સચિનભાઈ ઠાકોર એસટી તો આજે મિત્રો કાળી ચૌદશ ના દિવસે અત્યારે સમય થયો છે રાતના 12:39 અને અમે રાપર શહેર થી 7 કિલોમીટર દૂર જંગલમાં જે કલ્યાણપર થી અંદર જંગલ છે 2-3 કિલોમીટર ત્યાં આયા છીએ અહીંયા એક શમશાન છે ત્યાં લોકોની અંતિમ ક્રિયાક્રમ થાય છે તો રોડ ક્રોસ કરીને અમે લગભગ 1 કિલોમીટર હાલીને આવ્યા છીએ 2-3 નદીઓ પાર કરી અને જંગલનો બિલકુલ એકદમ રસ્તો છે આજુબાજુમાં 1-1.5 કિલોમીટર સુધી ક્યાંય લાઇટ નથી થતી એટલે આવા એકદમ અમે સુમસાન જગ્યાએ આવ્યા છીએ અને લોક માન્યતા એવી હોય છે કાળી ચૌદશ ના દિવસે ભૂત થાય રાત્રિના તમે બહાર જાઓ શમશાનમાં જાઓ કોઈ એવી અવાવરું જગ્યાએ જાઓ તો આજે અમે આ જગ્યાએ આવીને અહીંયા કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત આત્માઓ કે કોઈ પણ હોય તો એમને અમે અહીંયાથી પડકાર અને ચેલેન્જ ફેંકીએ છીએ કે અમને આવીને વળગો અમારા શરીરમાં પ્રવેશ કરવો અમે ખુલ્લો અને ઓપન ચેલેન્જ અહીંયાથી આપીએ છીએ જો આવું અમને થાય કે અમારા શરીરમાં કોઈ આત્મા પ્રવેશે કે અમે ધૂણીએ કે કોઈ એવી ક્રિયા કરીએ જે સામાન્ય રીતે ન થતી હોય તો અમે એવું માનવા તૈયાર છીએ કે આવું હોય પણ આ લોકોને માત્ર ને માત્ર મૂર્ખ બનાવવાનું જે ષડયંત્ર છે એનાથી અમે લોકોને જાગૃત કરાવવા આજે અહીંયા આવ્યા છીએ આજે જે શમશાનમાં આજે તમને અર્થીઓ દેખાય છે એ કોઈ પરિવારના સ્વજનોની અર્થીઓ છે જે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને પોતાનો પરિવાર સુખી સંપન્ન રહે એના માટે હંમેશા સંઘર્ષ કર્યો છે અને એ માણસ જ્યારે પોતાનો સમય આ દુનિયામાંથી પૂરો થાય ત્યારે દરેક લોકોએ વિદાય લેવી પડતી હોય છે એવી જ રીતના એક પ્રાકૃતિક જે પ્રોસેસિંગ છે એના અનુસાર અત્યારે જે અર્થીઓ છે એવી અર્થીઓ કાલે આપણી પણ હશે ભૂતકાળમાં આપણા વડવાઓની હતી ભવિષ્યમાં આપણી થશે એટલે આ એક પ્રાકૃતિક પ્રોસેસિંગ છે એમાંથી દરેક લોકોએ નીકળવું પડે પણ દુનિયાનો એક સિદ્ધાંત છે કે ભાઈ જે લોકોએ આ પૃથ્વીની અંદરમાં જન્મ લીધો છે એ લોકો એક ના એક દિવસે મરવાનું જ હોય છે મરવા પછી કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારે કોઈને યેન કેન રીતે કોઈ પણ પ્રકારે પરેશાન કરી શકતો નથી આ એક માત્ર ને માત્ર અંધશ્રદ્ધા છે અને આપ તમામ લોકો આજે આપણે 21મી સદીના ભારતમાં જીવી રહ્યા છીએ 21મી સદીની દુનિયામાં જીવી રહ્યા છીએ ત્યારે આવી અંધશ્રદ્ધાઓનું ક્યાંય પણ ફેલાતી હોય તો એને અટકાવવાનો પ્રયાસ કરવો પડે અને આ અંધશ્રદ્ધા છે એવું આપણે જાગૃત નાગરિકોએ જઈને સમજાવવું પડે આ એટલા માટે સમજાવવું પડે કે આ એક અંધશ્રદ્ધાના કારણે કેટલાયના પરિવારો વિખાઈ ગયા છે જ્યારે હોસ્પિટલની જરૂર લોકોને હોય ત્યારે આવી અંધશ્રદ્ધાઓમાં પરોવાઈને પોતાના સ્વજનો ગુમાવે છે એના કારણે આજે અમે શમશાનમાં આવ્યા છીએ અને ફરીથી એવી તમામ જે તાકાતો જેને કહેતા હોય કે જે હાલે જીવિત નથી પણ એ આત્માના રૂપે કે ભૂતના રૂપે ચુડેલના રૂપે મામા તે ફલાણા ઢીકડા જેટલી પણ વેરાયટીઓ એમાં આવતી હોય એ તમામ અમે એ લોકોને અહીંયાથી પડકાર ફેંકવા માટે આવ્યા છીએ કે જો તમારામાં તાકાત હોય અને ખરેખર જો કોઈ ભૂત પ્રેત નામનું આ દુનિયામાં કે આ જગ્યાએ કાંઈ પણ એવી વસ્તુ હોય એવી આત્મા હોય એવી શક્તિ હોય તો અમારા શરીરમાં પ્રવેશ કરે પણ આવું નહીં થાય એવી કોઈ તાકાત નથી તમારે જાગૃત થવું પડશે કોઈ પણ પ્રકારનું તમને ભૂત પ્રેત કે કાંઈ નડશે નહીં એ અમે અહીંયાથી બાંહેધરી આપી છે એટલે જાગૃત બનો અને લોકોને પણ જાગૃત કરો તમારું શું કહેવાનું થાય આ બાબતે અમૃતભાઈ બિલકુલ જ્યાંથી આપણે ડોક્ટર આંબેડકર યોગ ગ્રુપમાં જોડાણા 2015 થી એટલે છેલ્લા 10 વર્ષથી આ વસ્તુને હું માનતો જ નથી કે ભાઈ ભૂત પ્રેત જેવું કોઈ વસ્તુ હોય અને દર વખતે દર સાલ છેલ્લા 10 વર્ષથી આપણે જે સ્મશાન ભૂમિમાં જઈ અને આપણે આવું કાર્યક્રમ યોજતા હોય છે એમ આ વર્ષે પણ ટીમના લગભગ અમુક સભ્ય નથી કારણ કે એમને જાણ કરવામાં નથી આવી અમુક જ લોકોને 5-6 લોકોને કીધેલ હતું મિત્રોને કે ભાઈ આપણે કાળી ચૌદશ જે કહેવામાં આવે અને
એ કાળી ચૌદસના દિવસે રાતના 12 વાગ્યા પછી કાળચો ઘડિયું માનવામાં આવે છે. એ કાળચો ઘડિયાના જો આ કાળચો ઘડિયું કહેવાય છે. અત્યારે 12:44 થઈ છે, એટલે કે 1:45 થયો છે. અને અત્યારે જે સમય છે એને અમુક લોકો એવું કહેતા હોય છે કે કાળચો ઘડિયાના અને ખાસ કરીને કાળી ચૌદસના દી કે રાતના બારું નીકળવું નહીં. એ વસ્તુને અમે આ વખોડી છે. જોઈ લેજો, આ રાત્રિના 12:44 થઈ છે, એટલે કોઈ પણ જાતનું કાંઈ કાળચું ઘડિયું હોતું નથી. આ વર્ષોથી એક પરંપરા બની આવી છે કે ભાઈ કાળી ચૌદસના અને ખાસ કરીને 12 વાગ્યા પછી ક્યાંય નીકળવું નહીં. તો જોઈ લેજો, આ જીવતું જાગતું ઉદાહરણ. 12:44 થઈ છે અને અત્યારે અમે રાપરના લગભગ 5-7 કિલોમીટરના એરિયામાં છીએ. અને પાછળ અમારે જુઓ સ્મશાન છે બિલકુલ, અને બાજુમાં જોઈ લો આ અર્થ્યું પણ છે અહીંયા કને. કોઈ પણ જાતનું કાંઈ ભૂત પ્રેત જેવું કાંઈ હોતું નથી. જે હોય છે એ માત્ર ને માત્ર ભ્રમ હોય છે. ભ્રમ કાઢી નાખો, કોઈ દિવસ ભૂત પ્રેત હોતું જ નથી. શમશાનો રાપરની આજુબાજુમાં પણ ઘણા ખરા છે, છતાં આ 5-7 કિલોમીટર હરેશભાઈ આપણે આયા આટલા દૂર, એનું કારણ શું? એમનું કારણ કે આપણો તો કાર્યક્રમ હર સાલ કરતા હોઈએ છીએ રાપરની અંદર, પણ આજે મારો મિત્ર એક હતો, એને તરક કર્યો કે ભાઈ અહીંયા તો લાઇટનું અજવાળું હોય છે, આ હોય છે, તે હોય છે. મેં કીધું ક્યાં? તો કે આ જગ્યાએ જાઓ, અહીંયા તમને મળી જાય છે. અમે ભલે થોડા હેરાન થયા, થોડી ઘડી નદી આવી, આબડ ખાબડ રસ્તો, કોઈ સારો રસ્તો નથી, પણ ગાડી લઈને ગાડી તો 1 કિલોમીટર જેવી અમે બારે રાખીએ છીએ. પણ ખરેખર એમણે કીધું હતું કે અહીંયા જાશો તો તમને કાંક જોવા મળશે. અમારે તો જોવું જ છે, હજી ક્યાંય બીજે ક્યાંય હોય તો અમારે તો જોવું જ છે. કારણ કે વાસ્તવિકતા નહીં બતાવીએ કે અહીંયા કાંઈ છે જ નહીં તો અંધશ્રદ્ધા દૂર થશે નહીં. બાકી અમુક આયના નામે રડી ખાવા હારું ભૂવા ઘણાય હોય, અને કાળી ચૌદસના જાતા હોય, એ બધા ખોટા હોય. એ ભૂવાને અમારા સામે ત્રક કરવા બેહારો કરે, એટલે એને ખબર પડે અંધશ્રદ્ધા ફેલાવે નહીં અને કેમ અંધશ્રદ્ધા મુક્ત થાય. એવી રીતે આ શરૂઆત આપણે કરીએ છીએ તો પેલો તો આપણો પરિવાર જ અંધશ્રદ્ધા મુક્ત થઈ જશે. અશોકભાઈ બરોબર છે. એટલે મૂળ કારણ જે હરેશભાઈએ કીધું કે ગામથી 7-8 કિલોમીટર જેવા દાયરામાં અમે જંગલી વિસ્તારમાં આવ્યા છીએ. અહીંયા જે ભાઈએ પણ કીધું કે તમને કાંઈક જોવા મળશે, અહીંયા બરોબર એક પ્રાકૃતિક નજારો છે, કુદરતી ઠંડી હવા આવે છે, સારું ઓક્સિજન છે. અહીંયા માત્ર જંગલી જનાવરોનો, પશુ પક્ષીઓનો અવાજ સંભળાય છે. જેમ કીધું થોડોક આ રસ્તામાંથી આવા આટલી પહોંચવા સુધી સંઘર્ષ કરવો પડ્યો, રસ્તા ખરાબ હતા. બેટરી લો થઈ ગઈ.